નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। હું તમારા સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। તો ખાસ કરીને એલઆરડીની જે પોલીસની ભરતીની રાહ જોઈને જે ઉમેદવારો ઊભા હતા તેમના માટે મહત્વના ન્યૂઝ છે। અને ખાસ કરીને આ ભરતી જે નવી યોજાશે 12,000 જેટલા, તેની સામે જે છે તેના નવા નિયમો જે છે બહાર પાડવામાં આવનાર હતા। ત્યારે હવે આ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે। તેની વિશે સંપૂર્ણ ડિટેલ્સમાં ચર્ચા કરવાનો છું। વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। આપ જોઈ શકો છો, રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી દીધા છે। આ નવા નિયમો કયા કયા છે તેની માહિતી આપી દઉં। ગૃહ વિભાગે નવા નિયમોને આપી આખરી મંજૂરી। ભરતી માટે નિયત સમયમાં દોડવામાં ક્વોલિફાય કરવું ફરજિયાત છે। ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં આવશે નહીં। 25 મિનિટની અંદર જે 5 કિલોમીટર દોડવાનું પુરુષ માટે, તેમણે જે છે તે સમયની અંદર આ 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે। ઓછી મિનિટની અંદર જે 5 કિલોમીટર દોડી જતા હતા તેમને જે છે માર્ક્સ વધારે આપવામાં આવતા હતા। તેવું જે છે આની અંદર રહેશે નહીં। જે કાંઈ પણ દોડ છે તે દોડ તમારે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। દોડના માર્ક્સ આપવામાં આવશે નહીં। ભરતી માટે વજનનો મુદ્દો ધ્યાને નહીં લેવાય। જે કાંઈ પણ વજનનો મુદ્દો હતો, આટલો વજન હોવો જરૂરી છે, તે હવે જે છે એ ગણવામાં આવશે નહીં। વજન પણ જે છે આની અંદર રદ કરવામાં આવશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર ઓબ્જેક્ટિવમાં ભાગ લઈ શકશે। આમ જે છે હાઇટ ને એવું બધું તો છે જ તે, પરંતુ જે છે એ વજન એક કાઢી નાખવામાં આવ્યું છે। 200 ગુણનું 3 કલાકનું MCQ ઓબ્જેક્ટિવ એક જ પેપર રહેશે। આ 200 ગુણનું પેપર રહેશે, જેની અંદર 100 પ્રશ્નો હશે, 200 માર્ક્સ હશે અને 3 કલાક જે છે આપવામાં આવશે। આ એક જ પેપર રહેશે। તે ભલે કોન્સ્ટેબલ હોય કે PSI હોય, દરેક માટે પેપર એક જ રહેશે અને તે દરેક માટે દોડના જે છે એ માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં। સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરવામાં આવ્યા છે। જે કાંઈ પણ પરીક્ષા જે લેવાતી MCQ ટાઈપ, તેની અંદર CRPC, IPC, એવિડન્સ એક્ટ, સાયકોલોજી અને સોશિયોલોજી જેવા જે છે મુદ્દાઓની અંદર પ્રશ્નો પૂછાતા હતા, તે આ દરેક વિષયો રદ કરવામાં આવ્યા છે। હવેથી આ વિષયોના જે કાંઈ પણ પ્રશ્નો છે તે પૂછાશે નહીં। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે। તમારે જો પાસ થવું હોય તો 40% ગુણ ફરજિયાત લાવવા જોઈશે। 2 પાર્ટની અંદર પરીક્ષા લેવાશે, A અને B। આ 2 પાર્ટની અંદર 40% ગુણ લાવવા ફરજિયાત છે। આ A અને B પાર્ટની અંદર કેવી રીતે એક્ઝામ લેવાશે તેની પણ આગળ માહિતી હું તમને આપવાનો છું। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। NFSUમાંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે। આમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હોય અથવા NFSUમાંથી કોર્સ કરેલો હોય તો તે દરેકને જે છે વધારાના ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે। આ જે છે કેટલા માર્ક્સ આપવામાં આવશે તેની પણ આગળ તમને વિગતે ચર્ચા કરવાનું છું। ત્યારબાદ તમે જોઈ શકો છો, પાર્ટ A અને પાર્ટ B ની અંદર જે છે એક્ઝામ લેવાશે, જેની અંદર પાર્ટ A ની અંદર ટોપિક છે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના 30 માર્ક રહેશે। પછી છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જેના 30 માર્ક। ત્રીજું છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, તેના 20 માર્ક રહેશે। આમ ટોપિક A ની અંદર કુલ 80 માર્ક રહેશે। આ 80 માર્કની અંદરથી તમારે 40 માર્ક લાવવા ફરજિયાત છે। તમે જો 40% ગુણ લાવો તો તમે પાસ નહીં ગણો, પરંતુ 40% ગુણ હોવા જ જોઈએ। 40% ગુણ બાદ તમારું જે મેરિટ બને તે મેરિટની અંદર તમે સિલેક્ટ થાવ છો કે નહીં તે પછીની વાત છે, પરંતુ 40% માર્ક્સ તો લાવવા કમ્પલસરી છે। હવે પાર્ટ B ની અંદર કયા પ્રકારે ટોપિક છે અને કેટલા માર્ક્સ છે તેની માહિતી આપો। ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 30 માર્ક, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 માર્ક, હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારતના 50 માર્ક। આમ ટોટલ મળી અને 120 માર્ક। આમ પાર્ટ B ના 120 અને પાર્ટ A ના 80 માર્ક, આમ કુલ મળીને 200 માર્ક્સનું પેપર રહેશે। આ 200 માર્ક્સના પેપરની અંદર પાર્ટ A ની અંદર 80 માર્કનું પેપર છે, તેની અંદર 40% ગુણ, અને પાર્ટ B ની અંદર 120 માર્કનું પેપર છે, તેની અંદર પણ 40% ગુણ
લાવવા ફરજિયાત છે. આમ 40% ગુણ લાવશો તો જ તે તમે જે છે મેરિટમાં નામ આવશે, અન્યથા આવશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો NFSU અથવા તો RRUમાં કરેલ કોર્સનો સમયગાળો અને તેની અંદર જે વધારાના ગુણ આપવામાં આવશે તેની માહિતી આપી દો. 1 વર્ષનો કોર્સ કરેલો હશે તો તેને 3 ગુણ ગ્રેસિંગ આપવામાં આવશે. 2 વર્ષનો કોર્સ કરેલાને 5 ગુણ, 3 વર્ષના કોર્સ કરેલાને 8 ગુણ અને 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ કરેલો હશે તો તેમને 10 ગુણ આપવામાં આવશે. તો આમ NFSU અથવા RRUમાં કરેલ કોર્સ માટે આટલા ગુણ જે છે વધારાના આપવામાં આવશે. ત્યારબાદ હવે આપણે માહિતી મળીએ ફિઝિકલ ટેસ્ટની, જે શારીરિક કસોટી છે તેની અંદર. તો તેની અંદર મેલને જે છે 5000 મીટર રનિંગ છે તેમની માટે 25 મિનિટ આપવામાં આવશે. ફિમેલની અંદર 1600 મીટર રનિંગ છે તેને 9.5 મિનિટ આપવામાં આવશે. અને એક સર્વિસમેન છે તેમને 2400 મીટર રનિંગ છે તેના માટે 12 મિનિટ અને 30 સેકન્ડ 12.5 મિનિટ આપવામાં આવશે. આ જે નિયત કરેલ સમય છે તે સમયની અંદર દરેકે રનિંગ પૂરું કરવાનું રહેશે. તેમની માટે જોઈએ તો સમથિંગ હાઇટ છે મેલ કેન્ડિડેટ માટે, તેની માટે 162 થી 165 હોવી જોઈએ છે. ડિફ્લેટેડમાં 79 અને ઇનડિફ્લેટેડમાં 84 હોવી જરૂરી છે. ફિમેલ કેન્ડિડેટ માટે જોઈએ તો હાઇટ તેની માટે છે 150 થી 155 સેન્ટીમીટર એટલી હાઇટ હોવી જરૂરી છે. તો આમ જે છે હાઇટની વિશે પણ તમને માહિતી આપી દીધી છે. તો આવી રીતે જે છે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારે જ તે જે છે આગળનું સંપૂર્ણ શેડ્યુલ ચાલુ રહેશે અને જે કાંઈ પણ ફેરફારો કરવામાં આવ્યા છે તે ફેરફારો જે છે દરેકને લાગુ પડશે. એટલા માટે જે કાંઈ પણ ફેરફારો અત્યારે કરવામાં આવ્યા છે તે દરેક ફેરફારો તમારે ખાસ જોઈ લેવાના રહેશે. અને આ નિયમોને લગતી PDF આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઉપલબ્ધ છે. તમે જોડાય અને તે PDF મેળવી શકો છો. અને આવી જ તે મહત્વની અપડેટ માટે અત્યારે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.